चलो हवे मित्रों प्रकरण 5 सपुष्प वनस्पति बाह्याकार विद्या अंदर આપણે આગળ અભ્યાસ કરીએ છીએ લેક્ચર નંબર 6 એમાં ફળ અને બીજની વાત કરીશું। આજે થોડી ડિટેલમાં નીટને અનુલક્ષીને ફળના તો પ્રકાર નથી આપે આપણને નીટને અનુલક્ષીને પ્રકારો પણ જોઈ લઈએ બરાબર। ચલો હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ જ્યારે ફળની વાત કરવાની ફ્રૂટ્સની પુષ્પ આપણે ભણી લીધું, સ્ત્રી કેસર ભણ્યા, બીજાશય પણ ભણ્યા આપણે। તો એ બીજાશય ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ બીજાશયને ફળ કહે છે। તો સ્ત્રી કેસરની અંદર જે બીજાશય છે બરાબર, તો અહીંયા આપણે એની વાત કરીએ કે ભાઈ આ સ્ત્રી કેસર છે બરાબર, એનું આ બીજાશય છે બરાબર। તો આ બીજાશય જે રહ્યું એના કોષોમાં ખોરાકનો વિભાજન કોષો વિભાજન પામી ખોરાકનો સંગ્રહ અંદર કરતા જાય, એટલે આ વિકાસ પામતું જશે આ ભાગ રહ્યો એ ફળ કહેવાય। તો ફલન બાદ વિકાસ પામેલું પરિપક્વ બીજાશય તો પાકેલું છે એને ફળ કહીશું આપણે। આ ફળ બે પ્રકારનું છે, ફલિત ફળ, અફલિત અથવા અપરાગિત ફળ પણ કહીએ છીએ। ફલિત ફળ કોને કહીશું? જે ફળ ફલન બાદ બીજાશયને ફલિત ફળ કહેવાય। તો ફલિત બીજાશય છે એને ફલિત ફળ કહીશું। તો ફલન જ્યારે થાય છે પરાગરજ અહીંયા સ્થાપિત થાય અને પરાગરજ અંકુરણ પામી અહીંયા જ્યારે અંડકનું ફલન કરે છે ત્યારે આ બીજાશય એ ફલન થયું કહેવાય। તો ફલન બાદ બીજાશય ફળમાં પરિણમ્યું, તો એ ફલિત બીજાશયને ફલિત ફળ કહીશું બરાબર। ફલન વગર હવે અહીંયા જ્યારે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસર ઉપર પરાગરજ સ્થાપિત થતી નથી અને આ બીજાશયની દિવાલના કોષો જે વિકાસ પામે અંતઃસ્રાવની અસર હેઠળ અપરાગિત પરાગરજ અહીંયા પરાગરજ વગર ફળ બની છે, તો પરાગરજ સ્થાપિત થઈ જ નથી એટલે ફલન નથી થવાનું। ફલન ના થાય અને બીજાશયની દિવાલના કોષો અંતઃસ્રાવની અસર હેઠળ વિભાજન પામે બરાબર, તો એ ફળ જે બનાવશે એને શું કહેવાય? અફલિત ફળ કહીશું આપણે। તો ફલન વગર બીજાશયના માંથી ફળનું નિર્માણ થાય એને આપણે અફલિત ફળ કહીએ છીએ। ચલો હવે આગળ જોઈએ ફલિત ફળના પ્રકાર જોઈએ। સત્ય ફળ, કૂટ ફળ। તો અહીંયા સત્ય ફળ કોને કહેવાય? જે ફળનો વિકાસ ફક્ત બીજાશયમાંથી થયો હોય, જે ફળનો વિકાસ ફક્ત આ બીજાશયમાંથી થાય એને સત્ય ફળ કહેવાય। આપણે કેરી છે સત્ય ફળ કહેવાય, બીજાશયમાંથી થયું બરાબર, તો એ સત્ય ફળ કહીશું આપણે બધા બરાબર। કૂટ ફળ, જે ફળનો વિકાસ બીજાશયમાંથી થતો નથી, અન્ય ભાગોમાંથી થાય, પુષ્પાસન કે પુષ્પાક્ષ। સફરજન છે એ પુષ્પાસનનો ભાગ છે। સફરજનની અંદર વચ્ચે આપણે હમણાં ફળ ભણીશું એની અંદર આવશે આખો આ રીતે ભાગ છે સફરજનમાં, જુઓ કાપ્ય ઊભું એટલે આ બીજાશયનો ભાગ છે। આ પુષ્પાસન ઘેરાયેલું છે અને એમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે, તો પુષ્પાસન આખું ઘેરી લીધેલું છે અને એમાં ખોરાકનો સંગ્રહ થઈ સત્યફળ તો ખોરાક છે જ નહીં, જો નાનું છે એકદમ, વચ્ચે રહ્યું સત્યફળ છે બરાબર, પણ એમાં ખોરાકનો સંગ્રહ નથી। પુષ્પાસનની અંદર ખોરાકનો સંગ્રહ થઈ ફળ બનાવે છે, એટલે આપણે પુષ્પાસન એ કૂટફળ અથવા અસત્ય ફળ કહેવાય। અસત્ય ફળ બીજાશય નથી અહીંયા। પુષ્પાક્ષવાળો ભાગ છે, આ પુષ્પાક્ષવાળો કાજુની અંદર આપણે જોઈએ છીએ ઉપર પુષ્પ આવે છે ઉપર, પણ આ પુષ્પની જે અક્ષ છે એમાં ખોરાકનો સંગ્રહ થયો પુષ્પાક્ષ કાજુ। તો કાજુની અંદર પુષ્પાક્ષની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે, આમાં બીજા પુષ્પાસનમાં થાય છે, બીજાશયમાં નથી થતો। તો જે ફળનો વિકાસ બીજાશય ઉપરાંત બીજાશય સિવાય પુષ્પાસન કે
अन्य भाग एटले के पुष्पाक्षमांथी फळ बनतुं होय तो एने आपणे असत्य फळ, बीजाशयमांथी फळनो विकास नथी थयो, अन्य भागमांथी थयो। बरोबर, एनी आगळ वात करीए आपणे थोड़ी। पहेला जोईए આપણે અહીંયા સત્યફળ કુટફળની સામાન્ય રીતે ફળમાં બીજાશયની જે દિવાલ છે આ બીજાશયની જે આ દિવાલ છે એ ફલાવરણ બનાવે ઉપરનું શું બનાવશે? ફલાવરણ બનાવશે। બરાબર, તો ટામેટાની અંદર લાલ કલરનું છે, બરાબર, ફલાવરણ બનાવે છે। તો અહીંયા આપણે જે ફળમાં બીજાશયની દિવાલ ફલાવરણ કહીશું અને ફળમાં બીજ આ ફલાવરણથી ઢંકાયેલા છે। તો ફલાવર આ બીજ અંદર છે એ બીજ કોનાથી ઢંકાયેલું હોય? આ ફલાવરણથી ઢંકાયેલું હોય છે। બરાબર, હવે આપણે એ ઉદ્ભવ અને વિકાસને આધારે ફળના પ્રકારની વાત કરીએ। કે ઉદ્ભવ અને વિકાસને આધારે ફળના પ્રકાર નીટને અનુલક્ષીને આ મુદ્દો છે આપણી પાસે અહીંયા આવે। બરાબર, નીટને અનુલક્ષીને વાત કરીએ। બરાબર, સરળ ફળ, समूह फल और एक संयुक्त फल, आ त्रण प्रकार है। पहला सरल फल की आप बात करिए, सिंपल फ्रूट, जे फळनो विकास एक श्रीकेसरी बीजाशय, श्रीकेसर में एक श्रीकेसर तो एक ज बीजाशय होय, युक्त बधा श्रीकेसरो जोड़ायेला होय, युक्त बहु श्रीकेसरी बीजाशय मांथी थाय छे, तेने आपणे सरल फळ कहेवाय। तो जे फळनो विकास एक श्रीकेसरी बीजाशय अथवा युक्त बहु श्रीकेसरी बीजाशय मांथी थतो होय तेने आपणे सरल फळ कहीशुं। चलो एना बे प्रकार छे, शुष्क फळ अने रसाळ फळ। जे फळनी अंदर फलावरण सूका होय तो ए शुष्क फळ, उपरनुं आवरण सूकું होय तो शुष्क फळ, अने उपरनुं आवरण मोसल होय तो एने रसाळ फळ कहीशुं। रसदाळ होय तो एने फलावरण रसदाळ होय तो एने आपणे रसाळ फळ तरीके ओळखीए छीए अथवा मसल फळ कहीशुं आपणे। चलो बीजा नंबर, शुष्क फळनी अंदर बे प्रकार पड़े, स्फोटनशील फळ, अस्फोटनशील फळ। स्फोटन थतुं नथी, बरोबर, जे परिपक्व फळनी दिवालनुं स्फोटन थतुं नथी, परंतु कुदरती रीते एनी अंदरथी बीज छिद्र पड़ीने मुक्त थई जाय तो एने आपणे अस्फोटनशील फळ कहीशुं। आम तिराड ना पड़े एम कहेवानो मतलब, बरोबर, कुदरती रीते बीज पछी मुक्त कर दे, बरोबर, तो ए अस्फोटनशील फळ छे। ज्यारे जे फळ परिपक्व थाय त्यारे एनो विविध प्रकारे स्फोटन थाय, एक धार बने, एक धारथी छिरा फाड़ स्फोटन थाय बीज मुक्त करे, बे धारथी थाय, आम आवे बीजी पाछळथी समजाय, द्विस्फोटी फळ कहेवाय। अने कपासनी केरीमां जुओ तो केटलाय कालो जोवा मळे जोईए स्फोटन थयेलुं, तो ये बहुस्फोटी फळ कहीशुं आपणे। तो पहला आपणे अस्फोटनशील फळनी वात करीए। धान्य फळ, चर्मफळ, काष्ठफळ, रोमवलय फळ, सपक्ष। तो धान्य फळ आपणे घઉં, बाजरी, मकाई आ बधा धान्य फळ कहेवाय। तो जुओ फलावरण अने बीजावरण जोड़ाई जई एक संयुक्त कवच बनावे छे। ऊपर बे आवरण जोड़ाई गया है, संयुक्त कवच है, तो मकाईनो दाणो सूको लीलो नहीं हो, सूको लेजो, दांतमां मूकशो तो नहीं तूटे, घઉં लो तो नहीं तूटे। ऊपर आवरण है, कया बे? फलावरण अने बीजावरण जोड़ाईने बनेलुं संयुक्त कवच अथवा एने तुष कहे छे। हवे उदाहरण तरीके घઉં अने मकाईमां जोईए छीए, घઉં पाकी जाय एटले आपणे कम्प्लीट एनी उपरथी आवरण दूर थईने मुक्त थता होय छे, कुदरती रीते स्फोटन थई जाय छे, बरोबर। चर्मफळ, फलावरण अने बीजावरण एकबीजाथी मुक्त छूटा पाड़ी शकाय छे, मुक्त छे, केवा छे? मुक्त छे। फलावरण जुदुं छे ने बीजावरण जुदुं छे, बरोबर। तो उदाहरण तरीके गुलबास, तुलसी, नार्वेलिया। तो तुलसीमां ज्यारे पुष्प आवे पछी बीज बेसे तो काळा रंगनी नाना नाना जो ऊपर कोरे मोरे आजुबाजु शुं छे आवुं एनी अंदर जोवा मळशे, आपणने आवी रचना जोवा मळशे, आवो छे, अने एनी अंदर बीज काळुं छे, जोजो नानुं। तो ऊपर आजुबाजु है ए फलावरण और बीजना ऊपर बीजावरण, तो बीजावरण फलावरण एकबीजाथी केवा छे? मुक्त छे। तो गुलबास, तुलसी, नार्वेलिया। काष्ठफळ, फलावरण सखत अने मजबूत बनी जाए, लाकड़ा जेवुं मजबूत बनी गયેલું હોય। पिस्ता ऊपर आवरण जुओ, काजू पर आवरण जुओ, बरोबर। सिंगोड़ा ऊपर आवरण जुओ, सिंगोड़ामां कापवा पड़े, आखुं तूटशे ने ऊपर कड़क ऊपर आवरण जुओ सिंगोड़ामां, तो ये काष्ठफळ कहीशुं। कयुं फळ कहेवाय? काष्ठफळ। फलावरण सखत होय।
રોમવલય ફળ. ફલાવરણને બીજાવરણ છૂટા પાડી શકાય. ફલાવરણ બીજાવરણ છૂટા પાડી શકાય. ફળની ટોચ ઉપર રોમમય વજ્ર હોય. તો આ જે સહદેવીની અંદર આપણે જોઈએ તો આ રીતે ઉપર આવરણ છે પણ ઉપર અહીંયા રોમમય વજ્ર આવેલા હોય તો એને રોમવલય ફળ કહીશું. વલય એટલે વર્તુળાકાર. ફળના ઉપર ટોચ ઉપર વર્તુળાકારે બધા રોમ આવેલા હોય. સપક્ષ ફલાવરણ પક્ષમાં જેવું ચપટું હોય, બરાબર. હેલોપ્ટેરિયા કણજો કહીએ છીએ. સ્કૂલના દરવાજાના બાજુમાં બાર કોઠના બાજુમાં મોટું ઝાડ છે, ત્યાંથી પરપલીઓ ઉડીને પડશું, જોજો તમે. તો એની અંદર તમે જોશો તો કેવું ફળ છે, તો એની અંદર આવું ફળ આવેલું છે, જુઓ, બરાબર. આવું ગોળાકાર ફળ છે પણ એના ઉપર આવા પરપલીઓ શું, જોજો તમે. અને આ પાક દાળ જેવો લાગે તો ખોલીને ખાઈ જાય, બીજ છે એની અંદર. તો આ સપક્ષ પાક છે. આ પાક બધો છે સપક્ષ પક્ષ જેવો પાક છે, બરાબર. તો આ સપક્ષ ફલાવરણ પક્ષમાં જેવું ચપટું બને છે. આ બીજ છે, બરાબર. કણજો અને માધવી લતાની અંદર જોવા મળે છે. ચલો બીજા નંબરની વાત કરીએ આપણે. શુષ્ક સ્ફોટનશીલ ફળની વાત કરીએ. ફળની દિવાલ જ્યારે ફળ પરિપક્વ થાય ત્યારે વિવિધ પ્રકારે એનું શું થઈ જાય, સ્ફોટન થઈ જાય. એ ફળની દિવાલ તૂટી જશે અને બીજ અંદરથી શું કરશે, મુક્ત કરતું હોય છે. તો સ્ફોટનના પ્રકારને આધારે 3 પ્રકાર છે. એક સ્ફોટી ફળ, દ્વિસ્ફોટી ફળ એટલે સિંબ ફળ, બહુસ્ફોટી પ્રાવર ફળ, આકડાની અંદર પેલા શું કહેવાય ધતુરાની અંદર અને કપાસની અંદર જોવા મળશે, બરાબર. તો એક સ્ફોટી ફળ જુઓ. એક સ્ફોટી ફળ જે રહ્યું એની અંદર જોઈએ, ફળનું સ્ફોટન માત્ર એક ધારથી જ થાય. કેવું થાય, એક ધારથી જ થાય, બસ. આમ જ ખુલી જાય, બસ. એક સ્ફોટી ફળ કહેવાય. ઉદાહરણ તરીકે આકડો અને બારમાસી. બારમાસીની અંદર નાની નાની સીંબા હશે, જોજો પુષ્પ આવ્યા પછી. તો એક સ્ફોટી ફળ છે. આંકડામાં મોટી કેરી હોય છે, તે વચ્ચેથી એક જ સ્ફોટન થાય છે અને અંદરથી રેસાવાળા બીજ મુક્ત થાય છે, બરાબર. ચલો સિંબ ફળ. જે ફળનું સ્ફોટન 2 ધારથી થાય તો દ્વિસ્ફોટી ફળ કહેવાય. 2 ધારથી થયું તો દ્વિસ્ફોટી, બરાબર. સિંબ ફળ. ચોળા, મગ, તુવેર આ બધી જે વનસ્પતિઓ છે, વાલ વટાણા બધામાં દ્વિધારથી એક ઉપર આ બાજુથી થાય, પછી આ બાજુ જોવામાં આવે, બરાબર. અહીંથી ઉપરથી થાય, બીજું આમથી આવવાની છે. એટલે 2 ધારથી થયું, ઉપરની ધારથી આમ થયું અને નીચેની ધારથી આમ આવ્યું. એટલે દ્વિસ્ફોટી ફળ કહીશું આપણે. કેવું કહીશું, દ્વિસ્ફોટી ફળ કહીશું. જે ફળનું સ્ફોટન 2 કરતો વધુ ધારથી થાય, 2 કરતો વધારે ધાર છે, જો 1, 2, 3, 4, 5. તો કપાસનું કેરી ફાટે છે ત્યારે રૂ બહાર નીકળે છે, તો જોઈએ છે સ્ફોટન કેવો થાય. રૂ કાઢી લ્યો તો સ્ફોટન બધો ક્લિયર દેખાતો હશે. કેરીના આજુબાજુ એ જોવા મળશે. આપણે ધતુરો છે એની કેરી આવે તો જુઓ, એની સ્ફોટન આ રીતે 4 ધારથી થયેલું જોવા મળશે. 1, 2, 3 અને 4 ધાર જુઓ. તો આ બહુસ્ફોટી ફળ છે, બરાબર. અને પ્રાવર ફળ કહેવાય. કેવું ફળ કહેવાય, વધારે સ્ફોટન બહુસ્ફોટી હોય તો પ્રાવર ફળ કહીશું. તો આપણને જોવા મળશે. કુટપટિકા ફળ. કુટપટિકા ફળમાં સ્ફોટન તલ પ્રદેશથી ઉપર તરફ એમ 2 સેવણીથી થાય. આ બાજુની થાય, નીચેથી એ ઓમ ઉપર તરફ થાય. એ ઓમ ઉપર તરફ થશે, ઓમ નહીં થવાનું, બરાબર. આખું નીચેથી ઓમ થાય છે આખું, બરાબર. એટલે 2 પડ છૂટા પડી જાય. આ બાજુથી ધારથી આ બાજુથી નીચેથી તલ ભાગેથી બંને બાજુ થતું હોય તો કુટપટિકા ફળ કહેવાય. ઉદાહરણ કે રાયડાની અંદર આવું જોવા મળે છે. રાઈ છે એની અંદર જોવા મળે છે. ચલો હવે રસાર ફળની આપણે વાત કરીએ, બરાબર. રસાર ફળ જોઈશું. ચલો હવે આપણે રસાર ફળની વાત કરીએ. સરળ ફળ જોયું. જે ફળના ફલાવરણ મસલ કે રસદાર હોય એને આપણે રસાર ફળ કહે છે. એના 3 પ્રકાર છે. અષ્ટિલા ફળ, અનષ્ટિલા અથવા બેરી ફળ અને બીજું સેબિયા છે. એ કૂટ ફળ આપણે જોઈતી તે છે. ચલો હવે અહીંયા આપણે જોઈએ અષ્ટિલા ફળની અંદર ફલાવરણ જે રહ્યું એ 3 ભાગમાં વહેંચાય છે. ફલાવરણના કેટલા ભાગ પડે છે, 3 ભાગ. એક છે બાહ્ય ફલાવરણ, જે પાતળું હોય,
તો આપણે કેરી ઉપર કાચી કેરી જોઈએ તો લીલા રંગનું છે, પાકી જોઈએ તો પીળું થઈ ગયેલું હોય છે, બરાબર. તો બાહ્ય ફલાવરણ ત્વચીય. નાળિયેરના ઉપર પણ આપણે જોઈએ તો લીલો નાળિયેર જોઈએ છીએ તો ઉપર લીલું ઉપર આવરણ છે, પછી અંદર રેસાવાળો ભાગ મોસલ જોવા મળે છે, અને અંદર પછી ફોલી કાઢીએ છીએ આખું સૂત્ર હાથે આપણે, ત્યારે નાળિયેર વધેરવાવાળું જે તૈયાર કરીએ છીએ કઠણ આવરણ ધરાવતું અંતફલાવરણ છે. ચલો, મધબાહ્ય ફલાવરણ ત્વચીય. મધ્ય ફલાવરણ મોસલ હોય, કેરીમાં મોસલ ભાગ પીળો કેસરી કલર જેવો નીકળે છે, કાચું હોય તો સફેદ હોય છે, તો એ મોસલ ભાગ છે. અંતફલાવરણ ગોટલો આપણે કહીએ છીએ, નાળિયેર આખું ફોલી કાઢીએ અને નીકળે ગોળ આખું કમ્પ્લીટલી, પછી વધેરીએ છીએ ઉપર કાસલી છે એ કઠણ ભાગ છે અંતફલાવરણ, બરાબર. ટોપરું અંદર છે એ ભ્રૂણપોષનો ભાગ છે, અંદરનો ભાગ છે બીજનો એ, બરાબર. તો બાહ્ય ફલાવરણ ત્વચીય હોય, મધ્ય ફલાવરણ મોસલ હોય, અંતફલાવરણ સખત કઠણ હોય તો એ ફળ અષ્ટિલા ફળ કહીએ છીએ. બોર ખાઈએ છીએ આપણે, ચણી બોર ખો, પેલો મોટો બોર ખો, તો એના ઉપર પાતળું પરાવરણ છે, લાલ થઈ ગયો તો નાના બોરમાં જુઓ, પછી અંદર મોસલ પાકને ખાઈ જઈએ છીએ, પછી અંદર ઠળીઓ નીકળે છે, ઠળિયા પર કઠણ આવરણ છે જોઈએ છીએ, બરાબર. કેરી નાળિયેરની અંદર આપણે જોઈએ છીએ તો બહાર પર આવરણનું લીલું દેખાતું હોય છે, પીળું થઈ ગયેલું છે, કયું બાહ્ય ફલાવરણ. વચ્ચે મોસલ પીળો ભાગ છે એ મધ્ય ફલાવરણ, અને અંદરનો ગોટલો જે રહ્યો એ અંતફલાવરણ, અને ગોટલાનું કવચ તોડીએ એટલે અંદર ગોટલી નીકળે એ બીજ છે આપણું મેઇન. અનષ્ટિલા અથવા બેરી ફળ જોઈએ. અનષ્ટિલા અને બેરી ફળની અંદર બાહ્ય અને મધ્ય ફલાવરણ આ અષ્ટિલા જેવા જ છે, એટલે ત્વચીય છે અને મોસલ છે રે, બે તો સેમેરાઈ જ આવરણ છે, પરંતુ અંતફલાવરણ સખત નહીં, કેવું હોય મોસલ બને છે. આ બે આવરણ સેમેરાઈ જ છે પણ અંત આવરણ જે રહ્યું એ મોસલ બની જાય. તો ટામેટું અને નારંગી જુઓ, નારંગીનું ઉપરનું ફોતરું આપણે કાઢીએ છીએ જુઓ, પછી તો ચિપ્સ બધા ભાગ નીકળે, ઉપર પાતળું આવરણ મોસલ જ છે બધું, અંદર ગોટલા જેવું કશું હતું નહીં, કઠણ આખો રસ નીકળી જાય છે. જુઓ કે જે ટામેટું છે પાકું હતું, મસળી નાખો ક્યાંય ગોટલા જેવો કઠણ ભાગ નહીં નીકળે, તો અંદર બધું મોસલ જ છે બંને. તો મધ્ય અને અંતફલાવરણ મોસલ થઈ ગયા. ટામેટાની અંદર જોઈએ છે આપણે. સેબિયા કૂટફળ એક પ્રકારનું છે, માસલ પુષ્પાસનથી એ આવરિત હોય. માસલ જે પુષ્પાસનવાળો ભાગ છે એ મોસલ બનેલો છે, એનાથી આવરિત છે. સત્યફળ ફૂલેલા પુષ્પાસનની અંદર છે. તો સફરજનમાં આપણે જોઈએ છીએ અંદર વચ્ચેનો ભાગ ઊભું આમ કાપો એટલે વચ્ચે કમ્પ્લીટ જોવા મળશે, એ સત્યફળ છે. એ પુષ્પાસન છે, આ બધું આ પુષ્પાસનની અંદર છે. હવે આ મસલ પુષ્પાસન ખોરાકનો સંગ્રહ કરી બને છે, ખાવાલાયક ભાગ જે ખાઈ જઈએ છીએ, અને વચ્ચેનો ભાગ સત્યફળવાળો ફેંકી દઈએ છીએ આપણે, તો બરાબર. તો આ ફળ ખાઈએ છીએ, આને આપણે ફેંકી દઈએ છીએ. બીજને આવરતું બીજાશય કેન્દ્રમાં છે, જોઈ લો બીજાશય ક્યાં છે, કેન્દ્રમાં આવેલું છે, અને પુષ્પાસનથી આવૃત થઈ ગયું, અને પુષ્પાસનમાં ખોરાકનો સંગ્રહ થઈને ફળ બનાવ્યું. એટલે કેવું ફળ કહેવાય, બીજાશય સિવાયના ભાગમાંથી, બીજાશય તો છે જ પણ ઉપર અન્ય ભાગમાં ખોરાકનો સંગ્રહ થયો અને ફળ બનાવ્યું એને, એટલે એને આપણે અસત્ય ફળ કૂટ ફળ કહીએ છીએ. તો ઉદાહરણ તરીકે કોણ છે અહીંયા, સફરજન આપણે જોઈએ છીએ. ચલો બીજો પ્રકાર જોઈએ આપણે, સમૂહ ફળ, બરાબર. સરળ ફળની વાત પૂરી થઈ, સિમ્પલ ફ્રૂટ બધા જોયા. સમૂહ ફળ એક જ પુષ્પમાંથી વિકાસ પામે, એક જ પુષ્પમાંથી બને, પણ એમાં મુક્ત બહુશ્રી કેસરી બીજાશય હોય. બધા શ્રી કેસર કેવો હોય, મુક્ત અને બહુશ્રી કેસર. શ્રી કેસર વધારે છે, એક જ પુષ્પ પણ શ્રી કેસર વધારે છે, પણ મુક્ત છે બધાએ છૂટા. તો દરેક શ્રી કેસરનું બીજાશય ફળ બનાવે. તો દરેક શ્રી કેસર સ્વતંત્ર રીતે ફલિકા બનાવે, દરેક શ્રી કેસર પોતાનું અલગ ફળ બનાવે, એને ફલિકા કહેવાય. અને એ ફલિકાઓના સમૂહ, બધી ફલિકાઓ ભેગી થઈ જાય એટલે શું બને, સમૂહ ફળ બને છે. તો અહીંયા આપણે સીતાફળમાં જોઈએ છીએ, આપણે આ સીતાફળની અંદરનો ભાગ છે દોડી જોવા રહી, બરાબર. પછી ઉપર દરેક સ્ત્રી કેસરની બીજાશય છે એ ફળ બનાવે છે, ફલિકા કહેવાય. એક ફલિકા, બીજી ફલિકા, કેટલી બધી ફલિકાઓ છે જોઈએ છે આખા સીતાફળ ઉપર, ગોળ ગોળ બધા ઉપરથી જોઈએ છે, બધી એક એક ફલિકા. તો એક એક કાંટો તમે એટલો એક કયો એમાં દાણો છે કાળો જુઓ, અને મોસર ભાગ ખાઈ જઈએ છીએ, બરાબર. બીજી કાઢી સફેદ ભાગ છે ખાઈ જઈએ છીએ, દાણો નીકળી જાય. એક એક ફલિકા છે, આ ફલિકાઓનો સમૂહ છે, એને આપણે સમૂહ ફળ કહીએ છીએ. ફલિકાના પ્રકારને આધારે એના 3 પ્રકાર છે. એક અનષ્ટિલ સમૂહ ફળ.
અનસ્ટીલ આવે એટલે સમજી લેવાનું કે કોણ હોય, બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ, ત્વચી અને મસલ હોય. પણ અંત ફલાવરણ એ મસલ બનેલું હોય. આ બે મસલ બનેલું હોય. મધ્ય અને અંત મસલ છે. તો આપણે સીતાફળમાં જોઈએ છીએ બહારનું ત્વચીય લીલું છે જ, અંદરનું બધું મસલ છે અને બીજ પછી અંદર સીધું નીકળે છે. જુઓ, એક સ્ફોટી સમૂહફળ આંકડાની અંદર જોઈએ છીએ કેટલી બધા અંદર રેસાવાળા બીજ હોય છે. એક એક અલગ અલગ છે રેસાવાળા બીજ. બોલો શું છે? એક સ્ફોટી સમૂહફળ કહેવાય. અષ્ટિલ સમૂહફળ રાસબરી છે. જુઓ તો રાસબરી સમૂહફળ છે, રાસબેરીની અંદર જોઈએ છીએ આપણે, બરાબર. તો એની અંદર પણ જોવા મળશે. સંયુક્ત ફળ, બરાબર. સમગ્ર પુષ્પવિન્યાસના બધા જ પુષ્પો ફળનો વિકાસ કરે. તો આખા પુષ્પવિન્યાસ હોય, સમગ્ર પુષ્પવિન્યાસ ઉપર પુષ્પો હોય બધા, બરાબર. આ પુષ્પો હોય એ બધા પુષ્પો શું કરે? ફળનો વિકાસ થાય છે. પુખ્તતાએ એક જ ફળનું નિર્માણ થાય. પુખ્તતાએ આ બધાના ફળ ભેગો થઈને એક જ ફળ બની જાય છે, બરાબર. એટલે એને સંયુક્ત ફળ કે ભેગું કરી નાખો, બરાબર. બધે અલગ અલગ ફળ બનાવ્યું શ્રીકેશ્વર પુષ્પવિન્યાસ ઉપરના, પણ પછી બધા ફળો કે આપણે ભેગા થઈ જઈએ, બધું ભેગું એક જ થઈ જશે. તો એને સંયુક્ત ફળ કહેવાય. અલગ અલગ એક એક ફલિકા ભેગી રહે તો બધી ભેગી થઈ જતી નથી, બસ એક એક ફલિકાઓ જોડાયેલી રહે છે ફળ બનાવીને, તો એને સમૂહ ફળ કીધું. અહીંયા બધી પુષ્પ ફળો બધા ભેગા થઈ ગયા, એક ભેગું કરી નાખી બધું, તો એના આપણે સંયુક્ત ફળ કહેવાય. એના પ્રકાર બે છે, સરસાક્ષ અને ઉદુંબરક. તો સરસાક્ષની અંદર અનાનસ મળે છે, તૈયાર જોઈએ છીએ અત્યારે. અનાનસ આખું લઈ લો, ઉપર પર્ણવાળો ભાગ છે, એ પર્ણવાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? નિપત્ર કહીશું આપણે. ઉપર જે પર્ણો છે બધા એ નિપત્ર. પછી અહીંયા મોસલ ભાગ છે એને કાપીએ છીએ એટલે એક એક પત્રાક્ષ અંદર છે. જુઓ, એને કહેવાય નિપત્રિકા. અંદર કાપીએ છીએ એટલે કડક ભાગ, દરેક વચ્ચે પત્રાક્ષ છે પુષ્પનો, તો એ પત્રાક્ષવાળા ભાગ કડક કડક લાગે છે, જોજો. અને પછી આપણે કાપ્યા ખાઈએ તો અંદર વચ્ચે આવશે કે વચ્ચે ડોડી છે, એ પત્રાક્ષનો ભાગ છે. નિપત્રિકાઓ અંદર છે વચ્ચે. શું છે? એ નિપત્રિકાઓ અંદર છે, બધી અંદર નિપત્રિકાઓ છે આવી પુષ્પના બાજુમાં. અંદર એક ફળ ભેગું થઈ ગયું છે, એક જ બની છે. જુઓ, અનાનસને કાપીએ છીએ એટલે ફળનું નિર્માણ સૂકી પુષ્પવિન્યાસમાંથી થાય છે. સૂકી પુષ્પવિન્યાસ છે, અડંડી પુષ્પો હોય. પુષ્પના નિપત્રો વત્તા પત્રાક્ષ જોડાઈને દળદાર સંયુક્ત ફળ નિર્માણ કરે છે. તો નિપત્રો અને પત્રાક્ષ બધું જોડાઈ ગયું છે પુષ્પમાં, બરાબર. પુષ્પો વંદ્ય હોય એટલે પુકેશર શ્રીકેશર હોય નહીં, એટલે બીજ ક્યારેક જ નિર્માણ, બાકી બીજ હોય નહીં. તો અનાનસમાં બીજ હોતું નથી. ઉદુંબરક ફળ, વડનું ફળ, વડના ટેટા આવે છે. અંજીર આવે છે, અંજીરના પણ વડ, પછી ઉમરો આવે છે, ઉમરા ઉપરનો. આ બધા ફળો કેવા છે? ઉદુંબરક ફળ કહેવાય. અને એની અંદર જે પુષ્પવિન્યાસ છે એ દરદાર પુષ્પાધારાઓ ધરાવતો, દરદાર પુષ્પધાર ધરાવતા ઉદુંબરક પુષ્પવિન્યાસ તે તો વિશિષ્ટ પ્રકારનો પુષ્પવિન્યાસ છે, ઉદુંબરક પુષ્પવિન્યાસ, બરાબર. આમાં કારણ કે પુષ્પાધાર આમ ધરાવે, ઉપર એક છિદ્ર હશે. અહીંયા ટેટા, વડના ટેટા જુઓ, અંજીર આખું જુઓ તો એની અંદર છિદ્ર હોય છે. અંજીર તો આપણે દબાયેલો પાકો આવું, બાકી આખું ઉમરા જેવો ઉમરો આવું, ઉમરા ઉપર જોઈએ તો એ બધા વડના ટેટા જોજો તમે, ઉપર છિદ્ર હશે જ, પાકી જાય એટલે જોજો નીચે પડે એટલે આપણે. તો એ પુષ્પાધાર ધરાવતું દળદાર પુષ્પાધાર જે છે એની દળદાર છે, જોવા રહી, બરાબર. એ ઉદુંબરક પુષ્પવિન્યાસ કહેવાય. અને એની અંદરના ભાગે પુષ્પો આવેલા હોય. કેવા હોય? અસંખ્ય એકલિંગી પુષ્પો આવેલા હોય. અસંખ્ય એકલિંગી પુષ્પો છે. તો પરિપક્વ થતો પુષ્પાધાર કેવું બની જાય? મસલ બની જાય છે, રસદાર હોય છે, પાકી જેલા ટેટા નીચે પડે છે. વડના આપણે સ્કૂલમાં પણ વડ છે તે જુઓ, બરાબર. અંજીર કોઈને વાયેલું હતું, અંજીર મોટા મોટા ઉમરા જેવા આવશે, જોજો તમે. તો એ બી ફળ આપણે ઉદુંબરક ફળ કહીશું આપણે. બોલો, ક્લિયર? આ નીટને અનુલક્ષીને ફળોની વાત આટલી ક્લિયર થશે. બીજ, ચલો હવે બીજની વાત કરીએ આપણે. કોની વાત કરીશું? બીજની વાત કરીએ. બીજ કોને કહેવાય? ફલિત અંડકને બીજ કહે છે. તો આપણે જ્યારે સ્ત્રી કેસર ભણી લીધું હતું, બરાબર, એમાં બીજાશયનો ભાગ છે. અરે બીજાશય
બીજાશયમાં શું હોય? અંડક હોય. તો આપણે એક અંડક અહીંયા દોરી દઈએ, બરાબર? અંડક દોરી કાઢ્યું, એની અંદર અંડકોષ હોય. હવે અહીંયા પરાગરજ સ્થાપિત થાય, પરાગનલિકા વિકાસ પામતી 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 અહીંયા આવશે, બરાબર? ફલન કરી નાખશે, નરજન્યુ દ્વારા એનું ફલન થઈ જશે. ફલન થઈ ગયા પછી આ અંડક છે એ વિકાસ પામીને બીજ બની જશે. શું બની જશે? બીજ બની જાય છે. તો ફલિત થયું અંડક. અંડકમાં અંડકોષ સાથે નરજન્યુ જોડાઈ ગયું એટલે ફલિતાન બન્યું. ફલિતાન વિકાસ પામે એટલે એ બીજ બનશે, બરાબર? એના ઉપર જે અંડાવરણો છે, અંડક ઉપર આવરણો છે બે, બાહ્ય અંડાવરણ, અંત અંડાવરણ. બાહ્ય અંડાવરણ જે રહ્યું એ બાહ્ય બીજાવરણ બનાવે અને અંત બીજાવરણ જે રહ્યું એ અંત બીજાવરણ બનાવે. ટૂંકમાં અંડકની ફરતી જે આવરણ છે એ બીજાવરણ બનાવી દે છે ફલન બાદ. અંડકને ફલન પછી શું બન્યું? ફલિત અંડકને બીજ કહે છે, તો બીજ બની ગયું અંડકનું. એના પર આવરણ છે અંડાવરણ, એ પણ ફલન થઈ ગયું છે. અહીંયા ફલન થયું એટલે એ અંડાવરણ હવે બીજાવરણથી ઓળખાશે, બરાબર? અને એ બીજની અંદર શું હોય? ભ્રૂણ હોય, બીજપત્રો, ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્રનું નિર્માણ થયેલું હોય છે, બરાબર? તો અહીંયા આપણને બીજપત્રો બે હોય, બીજપત્રો એક હોય તો એક દળી, બે હોય તો દ્વિદળી. મકાઈ એક દળી, દ્વિદળી, વાલ વટાણા જોઈએ છે. ચલો, હવે બીજની અંદર બીજપત્રોને અનુલક્ષીને બે પ્રકારના બીજ કીધા. જે બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય એને એક દળી કહેવાય. તો મકાઈનો દાણો એક જ છે, બે બીજપત્રો શું જ નહીં. જોવા લીલી મકાઈ આધારે મળે તો જોઈએ છીએ આપણે. ઘઉં છે તો બે ફાડ થતી નથી, એક દળી છે. ચલો, જે બીજમાં બે બીજપત્રો આવેલા હોય એને દ્વિદળી બીજ કહીશું. તો ચણાની દાળ, મગ બે દાળ થઈ જાય. જુઓ, સિંગ આપણે લઈએ તો પોળો તો અમુક કરો તો બે દાળ થઈ જશે. તો શું છે? મગફળીમાં પણ દ્વિદળી છે, બરાબર? ચલો, હવે ભ્રૂણપોષનું નિર્માણ બેવડા ફલનને પરિણામે થાય છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ભ્રૂણપોષ ખોરાક, અહીંયા ભ્રૂણપોષ જે રહ્યો ખોરાક બીજપત્રમાં સંચિત રહે અથવા અલગ વિસ્તારમાં રહે, વિસ્તારને ભ્રૂણપોષ કહેવાય. અલગ વિસ્તારમાં કેટલાક ખોરાક રહે છે, કેટલોક બીજપત્રમાં ખોરાક સંગ્રહ થઈ જાય. એ બીજના ભ્રૂણના વિકાસ કરવા માટે અહીંયા ભ્રૂણપોષનો પણ વિકાસ થાય છે. એ ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે વિકાસ દરમિયાન. પછી વધેલો ખોરાક હોય એ બીજપત્રમાં સંગ્રહ થાય, અને જો ના હોય તો અલગ, વધારે હોય તો અલગ વિસ્તાર રહે છે, થોડો હોય તો બીજપત્રમાં, બરાબર? તો બીજપત્રો ખોરાકની વાત આપણે કરીશું પછી. ચલો, ભ્રૂણપોષનું નિર્માણ બેવડા ફલનને પરિણામે થાય. એક નરજન્યુને કોનું ફલન કર્યું? અંડકોષનું. તો બીજો નરજન્યુ દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરે છે. 2n ધરાવતું કોષ કેન્દ્ર સાથે n નરજન્યુ જોડાઈ જાય એટલે 3n ભ્રૂણપોષ બને છે. આ ભ્રૂણપોષનું કોષ કેન્દ્ર બની ગયું, એમાંથી વિકાસ પામી ભ્રૂણપોષ બને છે, બરાબર? એટલે બીજી વખત ફલન થયું. પહેલું અંડકોષ સાથે થયું, બીજું અહીં આરતી નરજન્યુ જોડાય છે, બરાબર? તો બેવડા ફલનને પરિણામે થાય છે. ભ્રૂણપોષી બીજ, અભ્રૂણપોષી બીજ. જે બીજની અંદર ભ્રૂણપોષનો અલગ વિસ્તાર આવેલો હોય તેને આપણે ભ્રૂણપોષી બીજ કહીએ છીએ, બરાબર? મકાઈ, એરંડા એમાં અલગ વિસ્તાર જોઈએ છે, તો મકાઈની રચના આપણે જોઈશું એટલે બતાવીશું. ચલો, ભ્રૂણપોષી બીજ જે જો ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થયેલો હોય અને ભ્રૂણપોષ જેવી અલગ વ્યવસ્થા ના હોય, કારણ કે થોડોક જ ખોરાક વિકાસ દરમિયાન વધ્યો હોય એટલે શેમાં સમાઈ ગયો? બીજપત્રમાં સમાઈ જાય છે, એટલે બીજપત્રોમાં અસલ બની જશે, પણ અલગ વિસ્તાર જોવા મળતો નથી, તો એને અભ્રૂણપોષી બીજ કહેવાય. બોલો, આ બીજપત્રોમાં ખોરાક છે, કયો અલગ ભ્રૂણપોષ દેખાય છે કે આપણને? ના. તો આ બીજ કેવું કહેવાય? અભ્રૂણપોષી બીજ કહેવાય. તો આ કેવું બીજ છે? અભ્રૂણપોષી બીજ છે. કે આ ભ્રૂણપોષ અલગ વિસ્તાર જોવા મળતો જ નહીં. જે કંઈ થોડો ખોરાક હતો એ સમાઈ ગયેલો છે, આ બીજપત્રમાં સમાઈ ગયું, એટલે ભ્રૂણપોષનો અલગ વિસ્તાર જોવા મળતો નથી. એટલે આવા બીજને અભ્રૂણપોષી બીજ કહીશું. તો દ્વિદળી બીજ એ જ અભ્રૂણપોષી બીજ. આ દ્વિદળી બીજ એ જ અભ્રૂણપોષી બીજ છે, બરાબર? ચલો, હવે આપણે ચણાની આકૃતિ આપેલી છે,
આપણે બીજી વાલની પણ મૂકી છે, મોટી આકૃતિ થોડી વાલ મોટા હોય છે. ચણા જોઈએ છે આપણે, કાબુલી ચણા જુઓ કે દેશી ચણા જુઓ, ઉપર ફોતરું છે જુઓ, પણ ચણા કાચા આપણે લઈએ, લીલા પોપટા લાવીએ છીએ આખા, ઉપરનું આવરણ બાઈએ બીજા આવરણ, અંદર પછી ચણા ઉપર આપણે શેકીએ એટલે પાતળું નીકળે, પડ ઉપરનું જુઓ એ અંત બીજા આવરણ. લીલા હોય ત્યારે આપણે ફોલીએ છીએ એટલે પાતળું ઉપર પોપટા ફોલી દેવો, પછી અંદરથી દાણો નીકળે એ અંદરનું આવરણ જોઈએ છીએ, પાતળું હોય છે. બે દાળ જેવા ભાગ મોસળ છે એ ખાઈએ છીએ લીલા ચણામાં આપણે, બરાબર. આપણે સૂકા ચણા હોય તો ઉપરનું સુકાઈ જાય છે ઉપર આવરણ, શેકીએ એટલે નીકળે છે જુઓ, અને અંદર બે દાળ જેવા ભાગ છે. તો અહીંયા આપણને દ્વિદળી બીજની રચનામાં જોઈએ તો બીજા આવરણની વાત કરીએ તો કોઈ પણ બીજ આપણે જોઈ કીધું કે બીજની અંદર બે ભાગ જોવા મળે, બીજા આવરણ અને ભ્રૂણ, આ બે ભાગ. તો કોઈ બી બીજને આપણે પાણીમાં પલાળી રાખીએ અને આમ દબાઈએ છીએ એટલે આ બે ભાગની કારણ ઉપર હાથમાં આવરણ રહી જશે અને તે બહાર લપસીને બહાર આવશે, એ ભ્રૂણ છે. મગફળી લઈએ છીએ આપણે, જુઓ મગફળી દ્વિદળી છે તો મગફળીને ઉપર ફોલીએ છીએ એટલે કઠણ આપણે ફેંકી દઈએ છીએ, અંદર લાલ કલર દાણા લઈ લઈએ છીએ તો એ દાણા ઉપર લાલ કલરનું ગુલાબી રંગનું ઉપર આવરણ છે, પાતળું છે જુઓ. પેલું બાહ્ય બીજા આવરણ તમે નાખી દીધું અને ઉપર શેકી દો એટલે પાછું પોતરું પાતળું કરે ઉડી જાય છે, તો એ અંત બીજા આવરણ. પછી સફેદ ભાગ હશે જુઓ, એને બરાબર એક છેડે સોકડો ભાગ હોય છે સિંગના દાણામાં, જુઓ સિંગનો દાડો એક બતાવી દો એટલે ખ્યાલ આવી જાય તમને, બરાબર. તો અહીંયા આપણને એ સિંગના દાણાની અંદર તમે જોશો આવો દાણો જોવા મળશે. ઉપર અંદર નાજુક પર્ણોથી બીડાયેલી રચના હશે. આ બધો ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં છે. ઉપર લાલ કલરનું ઉપર આવરણ છે એ બાઈ અંત બીજા આવરણ છે. પછી મગફળી ફોલી ફોતરો તો નાખી દીધો એ બાઈએ બીજા આવરણ. ઉપર લાલ કલરનું હતું એ ગુલાબી જેવું હતું એ અંત બીજા આવરણ, બાહ્ય બીજા આવરણ. હવે આ બીજપત્રો છે એમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય, ભ્રૂણપોષ અલગ નથી. આ અણીવાળો છેડો જે આપણને જોવા મળે છે, આ અણીવાળો છેડો એ ભ્રૂણમૂળ છે. સિંગના દાણામાં જુઓ છો એ કોણ છે? ભ્રૂણમૂળ છે. આ બે બીજપત્રો છે જે ખાઈ જઈએ છીએ આપણે, બીજપત્રો છે, બરાબર. ચલો પછી અંદર બે નાજુક પર્ણો બીડાયેલા જોવા મળે છે, નાજુક પર્ણો બીડાયેલા છે એને આપણે ભ્રૂણાગ્ર કહીશું. અને સિંગ શેકેલી જોઈશો તો આ નીકળી જશે, શું કંઈ બળી ગયું હોય. પણ લીલો દાણો હોય તમે પલાળી રાખો અને મગફળીમાંથી ખોલીને જોશો તો કમ્પ્લીટ ભ્રૂણાગ્ર જોવા મળશે, બરાબર. ક્લીન મગફળીઓ તૈયાર થયેલી જોઈ લેજો, બરાબર. બીજા આવરણની વાત કરીએ આપણે હવે તો બીજને સૌથી બહારની બાજુએ જે આવરણ છે એને બીજા આવરણ કહીશું. બીજને ફરતે સૌથી બહાર જે ઉપર આવરણ છે એને બીજા આવરણ. એ શેમાંથી બન્યું? અંડાવરણ છે. ફલન થયું એટલે અંડાવરણ બીજા આવરણ તરીકે ઓળખાશે એવું, બરાબર. બીજ ઉપર એ આવરણ હોય છે, બરાબર. બાહ્ય બીજા આવરણ મજબૂત પડ છે તો મગફળીનું ઉપરનું ફોતરું કાઢી નાખીએ છીએ, જુઓ બાહ્ય બીજા આવરણ જેને ટેસ્ટા કહેવાય, બરાબર. મજબૂત કડક છે જોજો આવરણ, તો ચોળાની સીમ બોલે સુકાઈ જાય એટલે કડક ઉપર આવરણ છે, મજબૂત અને કઠણ છે. અંત બીજા આવરણ પાતળું અને પારદર્શક હોય છે. સિંગના ફોતરા ઉપર જુઓ ઉડી જાય, પાતળું છે, બરાબર, પારદર્શક. ટેગમેન કહેવાય એને શું કહેવાય? મજબૂત પડ છે ઉપરનું એનું ટેસ્ટા, અંદરનું પાતળું છે એનો ટેગમેન, અંત બીજા આવરણ. ચલો નાભી અથવા બીજ કેન્દ્રની વાત કરીએ. નાભી અથવા બીજ કેન્દ્ર વાલ તમે પાણીમાં પલાળી રાખો એટલે ફૂલી જશે. ગરમ પાણી સહેજ વાટકીમાં કરી એમાં દાણા નાખી દો 5 અને પછી તમે સોજે જોશો તો સહેજ આમ દબાવશો, દાણો બહાર લઈ આમ સહેજ દબાવશો એટલે એક છેડક છિદ્ર દેખાશે, ક્લીનથી પરપોટી થઈને પાણી બહાર આવશે અને વચ્ચે એક લીટી સફેદ દેખાય. ચોળા જુઓ, મગ જુઓ, તુવેર જુઓ, બધામાં વચ્ચે લીટી હોય છે આવી અહીંયા, બરાબર. એને બીજ કેન્દ્ર કહેવાય, નાભી, બરાબર. તો અહીંયા આપણે જોઈએ બીજા આવરણ ઉપર એક ડાઘ અથવા ચાઠા જેવી એક રચના હોય છે. ચોળા હોય, પછી આપણે લાલ કલરનો પેલા શું કહેવાય એને, બરાબર, ચોળા જેવા મોટા છે એને આપણે સોયાબીનમાં પણ જોવા મળે છે, બરાબર. તો અહીંયા બીજા આવરણ ઉપર એક ડાઘ કે ચાઠા જેવી રચના છે એને નાભી અથવા બીજ કેન્દ્ર કહીશું આપણે એને. રાજમા છે મોટા કદરના લાલ કલરના જોજો એના ઉપર વચ્ચે લીટી છે એ શું છે? શું છે? ઉપર લાલ કલરનું તો છે એ તો અંત બીજા આવરણ છે અને વચ્ચે એક લીટી જો ભાગ દેખાય છે એને કહેવાય નાભી.
બરાબર. તો બીજા વર્ણ ઉપર એક ચાઠા જેવી રચના છે એને આપણે શું કહીશું? બીજ કેન્દ્ર અથવા નાભી કહેવાય. બરાબર. એ નાભી દ્વારા જ ફળમાંનું જોડાણ સ્થાન છે. જ્યારે ચોળા તો વટાણા ફોલીએ તો જરાયુ ત્યો જોડાયેલો હોય છે, જોજો તમે. બરાબર. એટલે ફળમાંનું જોડાણ સ્થાન છે, જરાયુ દ્વારા જોડાશે. ચલો બીજું, બીજ છિદ્ર નાભી ઉપર અથવા બીજ કેન્દ્ર જે રહ્યું, બીજ કેન્દ્રના ઉપર તમે જુઓ અહીંયા આ બીજ કેન્દ્ર છે, એના છેડે એક નાનું સૂક્ષ્મ છિદ્ર છે. ચણામાં પણ બતાવેલું છે, જો આ છિદ્ર, એને શું કહેવાય? આ બીજ છિદ્ર, બીજ છિદ્ર. બરાબર. આ બીજ છિદ્ર છે, છિદ્ર કેન્દ્ર નહીં, છિદ્ર, બીજ છિદ્ર છે અહીંયા. બરાબર. તો બીજ છિદ્ર કહીશું આપણે. નાભી ઉપર એક નાનું છિદ્ર છે, ચણો છે, તો સહેજ ખૂણા ઉપર આણીવાળો ભાગ છે, એ બાજુ આવેલું છે. સહેજ દબાવશો પલાળીને તો જ દેખાય. કોરા સૂકા દાણામાં જલ્દી દેખાશે નહીં. વાલને પણ પલાળી જોશો તો એટલે જ અહીંયા છિદ્ર દેખાશે. તો બીજ કેન્દ્ર ઉપર એક નાનું છિદ્ર જેવી રચના છે, એને આપણે બીજ છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો આ છે એ કયો ભાગ છે? બીજ છિદ્રનો ભાગ છે. બરાબર. તો આપણે આ છિદ્ર જે છે એને આપણે બીજ છિદ્ર, આ ડાઘો છે એને બીજ નાભી, ડાઘ. બરાબર. બીજ છિદ્ર. બરાબર. ચલો હવે જોઈએ આપણે ભ્રૂણની વાત કરીએ. તો ભ્રૂણવાળો ભાગ જોઈએ, જુઓ, જેમાં ભ્રૂણ ધરી, વચ્ચે ધરી અને બીજપત્રો ધરાવે છે. ભ્રૂણધરીની અંદર એક છેડે કોણ છે? ભ્રૂણાગ્ર છે, અને બીજા છેડે કોણ છે? ભ્રૂણમૂળ. એક છેડે ભ્રૂણમૂળ, બીજા છેડે ભ્રૂણાગ્ર હોય. આ ભ્રૂણાગ્ર લઈએ તો બીજા છેડે કોણ હોય? ભ્રૂણમૂળ હોય. તો બે ભાગ એ રહે છે ભ્રૂણના, જુઓ. ચલો હવે બીજપત્રો. બે બીજપત્રો દ્વિદળીમાં હોય. દ્વિદળીમાં કેટલા બીજપત્રો હોય? બે બીજપત્રો હોય. જે મસલ અને ખોરાક સંગ્રહ થયેલો છે, દળદાર મસલ છે, એટલે સિંગના દાણા, ચણાની દાળનો ભાગ, મગની દાળનો આપણે ખાઈ જઈએ છીએ. બરાબર. તો બે બીજપત્રો હોય છે જે મસલ અને સંગ્રહિત ખોરાકથી ભરેલા હોય છે. ચલો ભ્રૂણાગ્રની વાત કરીએ આપણે. ભ્રૂણાગ્રવાળો ભાગ જે છે અહીંયા આપણને, ભ્રૂણાગ્રવાળો ભાગ જે છે એની અંદર વાત કરીએ. આ ભ્રૂણાગ્ર, આ અંદર ભ્રૂણાગ્ર દેખાય, જુઓ. બરાબર. તો બે સૂક્ષ્મ પર્ણો, નાજુક વ્હાઇટ સફેદ કલરના બે સૂક્ષ્મ પર્ણોથી બીડાયેલી એક સૂક્ષ્મ કલિકા છે. બરાબર. બે સૂક્ષ્મ પર્ણો વડે સુરક્ષિત છે. આ બે નાજુક પર્ણોથી અંદર સુરક્ષિત આ ભાગ અંદર હોય અંદર. તો આ આપણે બીજ પલાળી ખુલ્લું કર્યું, ઓમ આને પણ ખુલ્લું કર્યું, તો બે નાજુક પર્ણોથી બીડાયેલી સૂક્ષ્મ કલિકા જે છે એને શું કહેવાય? ભ્રૂણાગ્ર. સૂક્ષ્મ પર્ણોથી સુરક્ષિત. ચલો અંકુરણ દરમિયાન પ્રરોતંત્ર બનાવે. તો પ્રરોતંત્ર પર ભણીને આવ્યા હતા. બરાબર. બરાબર. બીજાંકુરણ દરમિયાન ભ્રૂણાગ્રમાંથી અથવા આદિસ્કંદ પણ કહીએ છીએ, એમાંથી વિકાસ પામે છે. કયો ભાગ કહીશું આપણે? આદિસ્કંદ પણ કહે છે. તો પ્રાંકુર. બરાબર. ચલો ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રને પ્રાંકુર પણ કહેવાય. પ્રાંકુર. બરાબર. ભ્રૂણમૂળ. બીજા છેડે ભ્રૂણમૂળ છે, સફેદ પૂંછડી જેવું પહેલું જ બહાર આવશે. મગ પલાળી રાખો, ફણગાવેલા મગ ખાઈએ છીએ તો સફેદ પૂંછડી જેવો પછી બહાર આવે છે, ભ્રૂણમૂળ છે. અને એ ભ્રૂણમૂળ જમીનમાં વિકાસ પામે એટલે જે પ્રાથમિક મૂળનું નિર્માણ કરશે. ઉપરથી પહોળું અને નીચે તરફ સોકડું હોય, અને એના ઉપર દ્વિતીય તૃતીય બધા પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થશે, અને જોડાઈને બનેલા તંત્રને આપણે શું કહેતા હતા? સોટીમય મૂળતંત્ર. તો સ્થાનિક મૂળતંત્રનું નિર્માણ કરે છે. બરાબર. ભ્રૂણમૂળ વિકાસ પામે એટલે. ચલો હવે બીજા બે ભાગો જોવા છે. અહીંયા નથી આપ્યા આપણે. એક છે અહીંયા ઉપરાક્ષ અદ્રાક્ષ દ્વિદળીમાં જોવા મળે અંકુરણ દરમિયાન, એની વાત કરવી છે. પછી એક દળીની વાત કરીએ. ચલો આગળ આપણે દ્વિદળીમાં જોઈએ તો ઉપરાક્ષવાળા ભાગો હતા. ભ્રૂણાગ્ર અને બીજપત્ર, બે બીજપત્રો જે જોડાણ સ્થાન છે, અને આ ભ્રૂણાગ્રવાળો ભાગ ઉપર હોય. બીજમાં જ અંદર જોઈએ તારે, પણ હું કહેલી સેજ આપણે એટલે પ્રરોતંત્ર બનવાનું ચાલુ થયું એટલે પ્રથમ પર્ણ, પછી ધરી દેખાય થોડી. તો જ્યારે બીજ ઉગી જાય, ભ્રૂણાગ્ર બહાર આવે એટલે પ્રથમ પર્ણ, બે બીજપત્રોના જોડાણ વચ્ચેની આ જે આ ધરી છે એને આપણે શું કહીશું? ઉપરાક્ષ. તો બીજપત્રો જે જોડાય છે એના ઉપરની આ જે ધરી છે એને ઉપરાક્ષ કહેવાય. બરાબર.
ચલો અદ્રાક્ષ કોને કહીશું? તો આ ભ્રૂણમૂળ બન્યું, ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર બન્યું. તો ભ્રૂણમૂળ અને બે બીજપત્રોના જોડાણ વચ્ચેના આ ભાગને શું કહીશું આપણે? અદ્રાક્ષ. તો બે બીજપત્રોથી નીચેની અક્ષ છે, આ ઉપરની અક્ષ હતી, આ નીચેની અક્ષ છે, તો એને અદ્રાક્ષ કહીશું આપણે. આવું શેની અંદર જોવા મળે? દ્વિદળીમાં જ હોય. એક દળીમાં આવા બે ભાગ હોતા નથી. ઓકે, ચલો હવે એક દળી બીજની આ પર વાત કરીએ. જે બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય એને એક દળી બીજ કહીશું. તો મકાઈ છે, ઘઉં છે, બાજરી, જુવાર, આ બધા ધાન્ય ફળ કહીએ છીએ આપણે, બરાબર. તો એક દળી બીજ છે. ચલો આમાં ભ્રૂણપોષ અલગ વિસ્તાર છે. જુઓ, જે બીજની અંદર ભ્રૂણપોષ અલગ વિસ્તારમાં આવેલો હોય, વધુ પડતો ખોરાક વધેલો છે વિકાસ દરમિયાન, તો એનો અલગ વિસ્તાર બન્યો. ભ્રૂણપોષ અલગ વિસ્તાર ધરાવે તો એને ભ્રૂણપોષી બીજ કહેતા હતા આપણે. કેવું બીજ કહેતા હતા? ભ્રૂણપોષી. તો એક દળી એ ભ્રૂણપોષી બીજ છે. ઓર્કિડ છે એ પણ અભ્રૂણપોષી છે. ઓર્કિડ જેવી વનસ્પતિ પણ કેવી છે? અભ્રૂણપોષી છે. તો આ કેવી રચના છે? અભ્રૂણપોષી રચના છે. આ ભ્રૂણપોષી રચના છે. પણ ઓર્કિડ જે છે એ અભ્રૂણપોષી છે, બરાબર. તો મકાઈની અંદર ધાન્ય ફળ છે. તો મકાઈનો દાણો ચપટો અને કેવો હોય? પીળો દાણો હોય છે. એક છેડે સોકડો છે, ઉપરનો ભાગ પહોળો છે. પહોળા ભાગ તરફ શું આવેલું હોય? ભ્રૂણપોષ છે ઉપરના ભાગમાં, અને અંદરના સોકડા ભાગ તરફ ભ્રૂણ આવેલો હોય છે. અને ડોડા સાથેનું આ જોડાણ છે. મકાઈના ડોડા સાથેનું જોડાણ છે. દાણો ખેંચો એટલે તો તૂટી જોડાણ હશે, બરાબર. આ સોકડો ભાગ છે તે ભ્રૂણ હોય, અને ઉપરનો ભાગ પીળાશ પડતો દેખાતે આછો પીળો, એને ભ્રૂણપોષ કહીએ છીએ. તો હવે આપણે જોઈએ ભ્રૂણપોષમાં સ્ટાર્ચ છે અંદર ખોરાક સંગ્રહ તરીકે. સ્ટાર્ચ આમાં થયેલો થોડા ઘણા, અને લિપિડ પણ હોય. આ પ્રોટીનનું સ્તર છે. આ બધા પ્રોટીનના કણો છે અંદર, બરાબર. અંદર પ્રોટીનના કણો, એની વાત કરીએ આપણે આગળ, બરાબર. ચલો બીજી વાત કરી દઈએ આપણે. તો અહીંયા ભ્રૂણપોષ અલગ જોવા મળે છે. ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે. પ્રોટીન છે, સ્ટાર્ચ છે, લિપિડ થોડા પ્રમાણમાં, એટલે મકાઈનું તેલ પણ આવે છે. તો આ ભ્રૂણપોષ ધરાવે છે. તો આપણે જોઈએ હવે બીજા નંબરની અંદર દાણાના છેદની અંદર રચના જોઈએ આપણે કેવું દેખાય છે. તો સૌથી બહારની બાજુએ જોઈએ આપણે, જોવા સૌથી બહારની બાજુએ ફલાવરણ અને બીજાવરણ જોડાઈ જઈને શું બને? સંયુક્ત કવચ, તુષ કહેવાય. તો બીજની સૌથી બહારની બાજુએ ફલાવરણ અને બીજાવરણ જોડાઈ જઈ સંયુક્ત કવચ બનાવે છે. એટલે આ કેવું ફળ કહેતા હતા આપણે? ધાન્ય ફળ કહેતા હતા, તુષ કહેવાય. ચલો હવે સંયુક્ત કવચના નીચે મોટા ચોરસ કોષો પ્રોટીન કણોથી સંગ્રહિત છે. જો પ્રોટીન કણો અંદર સંગ્રહાયેલા છે એટલે એને આપણે સમિતાયા સ્તર કહીશું. પ્રોટીનના કણોનું, પ્રોટીનનું સ્તર છે આખું કોષોનું, એને આપણે પ્રોટીનનું કણોનો સંગ્રહ થયેલો છે એ સ્તરને સમિતાયા સ્તર કહીશું આપણે. સમિતાયા સ્તરના નીચે સ્ટાર્ચનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરેલો છે. જુઓ તો વિશાળ અને મોટા, વિશાળ છે મોટો, અને એની અંદર સ્ટાર્ચ કણોનો સંગ્રહ થયેલો હોય છે. લિપિડ ઓછું હોય, લિપિડ અંદર ઓછું હોય. તો સ્ટાર્ચનો બધા જથ્થો છે એટલે લોટ મકાઈનો નીકળે છે. થોડો ઉપરવાળો સ્ટેજ હોય છે, જોજો તમે, તો એ અંદર લિપિડ હોય છે, કારણ કે મકાઈનું તેલ પણ આવે છે, બરાબર. તો એને આપણે ભ્રૂણપોષ કહીશું. આખો એ વિસ્તાર વધારે પ્રમાણમાં ખોરાક સ્ટાર્ચનો સંગ્રહ થયેલો વિસ્તાર કયો? ભ્રૂણપોષ કહીશું. અલગ વિસ્તાર છે એટલે આવા બીજને આપણે કેવું નામ આપ્યું હતું? ભ્રૂણપોષી બીજ કહીએ છીએ. ઓર્કિડ એ કેવું છે? અભ્રૂણપોષી બીજ છે, બરાબર. ચલો બીજા નંબરની અંદર વાત કરીએ આપણે. આગળ અધિચ્છદીય સ્તર આપણે અહીંયા મુદ્દો નથી, એની વાત કરીએ. અધિચ્છદીય સ્તર કોને કહેવાય? તો અહીંયા વરુથિકા. તો અહીંયા ભ્રૂણ પ્રદેશની અંદર એક વરુથિકાની પહેલી વાત કરી દઈએ. આખું આ વરુથિકા છે, આ ભાગ રહે અહીંયા એક બીજપત્રમય ભાગ. તો અહીંયા આપણને ભ્રૂણ પ્રદેશમાં એક પાતળું ઢાલ આકારનું બીજપત્ર હોય છે. પાતળું ઢાલ આકારનું બીજપત્ર છે, એને વરુથિકા કહેવાય. એક બીજપત્રમય ભાગ જે ઢાલ આકારનો છે, ઢાલ આકારનો, એને આપણે શું કહીએ છીએ? વરુથિકા કહે છે, બરાબર. વરુથિકાનો પહોળો ઢાલ આકારનો ભાગ
ઢાલાકારનો ભાગ જે ભ્રૂણપોષ સાથે જે સંપર્કમાં છે આર્યો ભાગ એ સ્તરને શું કહેવાય? અધિચ્છદીય સ્તર કહીશું. ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે એટલે સ્ટાર્ચનું પાચન થશે, ગ્લુકોઝ મળે એટલે બીજ અંકુરણ પામે. તો વરુથિકાનો પહોળો ઢાલાકારનો જે ભાગ છે એ ભ્રૂણપોષના સંપર્કમાં છે એને આપણે શું કહીએ છીએ? અધિચ્છદીય સ્તર કહીશું. અથવા વરુથિકા અને ભ્રૂણપોષની વચ્ચે અધિચ્છદીય કોષોનું જે સ્તર છે એને અધિચ્છદીય સ્તર કહેવાય. ઓકે, ચલો બીજો નંબર. વરુથિકાનો બીજો સોકડો ભાગ જે છે એ ભ્રૂણધરી કહીશું આપણે. આ ભ્રૂણધરી નીચે તરફ આમ તો સોકડો ભાગ, ઉપરનો પહોળો છે પણ સોકડો થતું જાય, બરાબર? આમ સોકડો ભાગ થશે જુઓ, તો એને ભ્રૂણ કહેવાય. ભ્રૂણધરીની અંદર એક છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે શું હોય? ભ્રૂણમૂળ હોય. ચલો અહીંયા આપણે ભ્રૂણાગ્રની ફરતે જોઈએ તો સુરક્ષિત આવરણ છે. જુઓ, ભ્રૂણાગ્રના ઉપર સુરક્ષિત આવરણો આવેલા છે જેને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. એવી જ રીતે ભ્રૂણમૂળની ફરતે ઉપર રક્ષણાત્મક આવરણ છે બે, એને ભ્રૂણમૂળ ચોલ કહીશું. જ્યારે કોઈ પણ મકાઈ કે જુવારનો દાણો ઉગે એટલે સોયની માફક બહાર આવશે, જોઈજો નીચે મૂળ જશે, તો ઉપર કોણ છે? ભ્રૂણાગ્ર સહિત, ભ્રૂણાગ્ર ચોલ સહિત ભ્રૂણાગ્ર બહાર આવશે. સોયાની માફક ઉગે છે, જવાર વાવીએ છીએ, જવ વાવીએ છીએ, જવાર ઉગે છે, આપણે જોઈએ છીએ બાજરી નોખેલી અંદર, તો સોયાની માફક પહેલાં જમીનની સપાટી પર અણીવાળા ભાગ થાય એ ભ્રૂણાગ્ર ચોલ છે ઉપર પહેલું, અને ભ્રૂણાગ્ર ચોલને તોડીને ભ્રૂણાગ્ર પછી બહાર આવતું હોય છે, બરાબર? તો અહીંયા આપણે મકાઈનો દાણો એકદળી અને ભ્રૂણપોષી બીજનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા ઉપરાક્ષ કે અધરાક્ષ જેવા ભાગ જોવા મળતા નથી, બરાબર? કારણ કે બીજાંકુરણ દરમિયાન બીજપત્ર અંદર જમીનમાં જ રહે છે, બહાર આવતું જ નથી, એટલે એ અધોભૂમિક બીજાંકુરણ થાય. જ્યારે મકાઈ, વાલ, ચણામાં બીજ બહાર આવે છે, લીંબોડીઓ ત્યારે લીમડાની ઉગેલી તો જો બીજપત્ર બહાર આવ્યું છે પછી અંકુરણ થયું, તો એ ઉપરી ભૂમિક બીજાંકુરણ બનતું હોય છે, બરાબર? આટલું એક દડીની અંદર જોવા મળશે.